તો રાજ્યના 7 જિલ્લામાં વરસાદને લઈને આજે એલર્ટ આપવામાં આવ્યું છે। આ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે, જેમાં ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, બોટાદ, ભાવનગર અને અમરેલી છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ફરી એકવાર આપને જણાવીએ, જે 7 જિલ્લાઓ કે જ્યાં ફિલહાલ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ભરૂચ, ત્યારબાદ વલસાડ, નવસારી, સુરત, બોટાદ, ભાવનગર અને અમરેલી છે। ઓરેન્જ એલર્ટ રહેશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર જિલ્લાના મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભારે વરસાદને પગલે અત્યારે ફિલહાલ સમગ્ર રાજ્યભરમાં એનડીઆરએફની ટીમો એલર્ટ પર છે। નર્મદા, કચ્છ, ગીર સોમનાથ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ભાવનગર, અમરેલી અને સુરતમાં એનડીઆરએફની ટીમને તહેનાત રાખવામાં આવી છે। તો અત્યારે જે રીતે વિગતો સામે આવી રહી છે, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે। એનડીઆરએફની ટીમો પણ આ સમગ્ર સ્થળો પર ઉપસ્થિત છે અને આ સિવાય કોઈ પણ પ્રકારે જો દુર્ઘટના સર્જાય છે, જળભરાવની સ્થિતિ સર્જાય છે તો આ એનડીઆરએફની ટીમ તુરંત જ રેસ્ક્યુ માટે આ સમગ્ર વિસ્તારોમાં ઉપલબ્ધ છે। સાથે સાથે સમગ્ર રાજ્યભરમાં આજે યલો એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે। જે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારો છે ત્યાં ફિલહાલ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો સીધા જઈએ મારા સહયોગી વૈભવી અત્યારે સ્ટુડિયોથી આપણી સાથે જોડાયા છે। વૈભવી, જે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કઈ રીતે આજે આગાહી? બિલકુલ યશ, ગઈકાલે આપણે એ જોયું કે લગભગ ઘણા બધા જિલ્લાઓ એવા છે રાજ્યના કે જ્યાં મુશળધાર વરસાદ ખાબક્યો અને આપણે એ પરિસ્થિતિ પણ જોઈ કે કેટલાય વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હવે આજની વાત એટલા માટે કરવી છે કારણ કે 7 દિવસ વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સૌથી પહેલાં તો એ તમામ દર્શકોને જણાવું કે કઈ રીતે અને કયા કયા જિલ્લાઓની અંદર જે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। સૌથી પહેલાં આજે ગુજરાતનો મેપ આપ જોઈ રહ્યા છો, તેમાં આપણને જે આ વિસ્તારો દેખાઈ રહ્યા છે તેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારો કે જે દક્ષિણ પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રનો આ જે પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલા અહીંયા વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારબાદ આ નવસારી જિલ્લો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાય ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના આ 4 જિલ્લાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે સૌરાષ્ટ્રના પણ આ ભાગો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે સાથે બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે આ જે 7 જિલ્લાઓ છે તેના માટે આજનો દિવસ ખૂબ જ કપરો રહેવાનો છે કારણ કે આ તમામ જિલ્લાઓની અંદર એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। જે આ જિલ્લાઓ મેં તમને બતાવ્યા છે, આ જિલ્લાના જે રહેવાસીઓ છે તેમણે પણ આજે સાવચેત રહેવું પડશે કારણ કે અહીંયા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદ ગઈકાલે પણ આ જિલ્લાઓની અંદર ખાબક્યો હતો, પરંતુ આજે પણ આ જ પરિસ્થિતિ છે। ઓરેન્જ એલર્ટ એટલે કે હવે એલર્ટ રહેવું પડશે। બીજી તરફ હવે જે આ અલગ અલગ જિલ્લાઓ દેખાઈ રહ્યા છે જેની અંદર આ કચ્છ સહિતનો આખો વિસ્તાર હોય કે પછી મધ્ય ગુજરાતનો આખો પટ્ટો હોય, જેમાં અમદાવાદ આવી ગયું, વડોદરા આવી ગયું, તમામ જે જિલ્લાઓ છે તેની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતનો આ જે પટ્ટો છે ત્યાં પણ જે યલો એલર્ટ છે તેની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે જે અન્ય વિસ્તારો છે ત્યાં કમ્પેરેટિવલી વરસાદ ઓછો પડશે, પણ એવું નથી કે વરસાદ સામાન્ય રહેશે। ભારે વરસાદ આ તમામ જિલ્લાઓની અંદર રહેવાનો છે। એટલે કે આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની અહીંયા આગાહી કરવામાં આવી છે। જે દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે એના પરથી સૌરાષ્ટ્રનો પટ્ટો, દક્ષિણ ગુજરાતનો પટ્ટો કે જ્યાં અતિભારે વરસાદ, બીજી તરફ તમે જુઓ કે ડાંગ સહિતના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં નવસારી હોય, વલસાડ હોય, સુરત હોય, ભાવનગર હોય ત્યાં ઓરેન્જ એલર્ટ છે।
પરંતુ અમરેલી, ભાવનગર, બોટાદમાં આ 3 જિલ્લાઓ સૌરાષ્ટ્રના ત્યાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે બાકીના જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે. એટલે હવે જે પ્રમાણે યશ આ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે તેને અનુસાર જે પરિસ્થિતિ આપણે જોઈ મેપ દ્વારા સમજી, તેમાં આ 7 જિલ્લાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં અલર્ટ મોડ પર છે, ટીમો પણ તૈનાત કરાઈ છે. પણ જે અન્ય જિલ્લાઓ છે તેમણે પણ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે મોટાભાગના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ પણ છે. આવતીકાલે હજુ પણ જે અન્ય જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટની શક્યતાઓ યશ વધી શકે છે. આ સમગ્ર માહિતી માટે ખૂબ ખૂબ આભાર વૈભવી આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો હવે આપને જણાવીએ મેપના દ્વારા કે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી તમને જોવા મળી રહી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉત્તર ગુજરાતના તમે વિસ્તારો જે છે તે ખાસ નિહાળી રહ્યા છો કે જ્યાં આજે વરસાદની આગાહી છે. ખેડા, અમદાવાદ, આણંદ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારો તમે જુઓ કે જ્યાં ફિલહાલ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પછી પંચમહાલ, દાહોદ, મહીસાગર આ સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. વડોદરા, છોટાઉદેપુરમાં પણ મધ્યમ વરસાદની આગાહી આજે કરવામાં આવેલી છે. ત્યારબાદ ભરૂચ, નવસારી, સુરત આ ભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટ 7 જિલ્લા માટે રહેશે. દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારો છે, વલસાડ પણ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં બોટાદમાં પણ આજે ભારે વરસાદ પડી શકે. ઓરેન્જ એલર્ટ વરસાદ માટે ભાવનગર, અમરેલી અને બોટાદ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. 9 ટીમો એનડીઆરએફની ક્યાં ક્યાં છે? કચ્છ, નર્મદા, ગીર સોમનાથમાં આ ટીમોને સ્થાપિત કરાઈ છે. રાજકોટ, વલસાડ, દ્વારકામાં પણ ટીમ મૂવ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ આ સમગ્ર જિલ્લામાં તહેનાત છે. આ તરફ ભાવનગર, અમરેલી, સુરત સમગ્ર વિસ્તારોમાં પણ એનડીઆરએફની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. અને નર્મદા, કચ્છ, ગીર સોમનાથ જિલ્લામાં પણ અત્યારે ફિલહાલ એનડીઆરએફની 9 કુલ ટીમ છે જે 9 અલગ અલગ જિલ્લામાં ઉપસ્થિત રહેશે.